शिव जी के शिव जी हमारे हैं, हम शिव जी के शिव जी हमारे हैं, हम शिव जी के शिव जी हमारे हैं, हम शिव जी के शिव जी हमारे। श्रावणियो सोमवार ने आटलो अभिषेक थयो પછી આખા શરીરે પેલા અત્તરનું લેપન, સુગંધિમ પુષ્ટિવર્ધનમ, એની માથે પછી પાછી ભસ્મ, વસ્ત્ર પહેરાવાના, જનેઉ ધારણ કરાવવાનું, ઉપવસ્ત્ર ધારણ કરાવવાનું, અને પછી ત્રિપુંડ, શ્રીખંડમ ચંદનમ દિવ્યમ. ભોળાનાથને ચંદનનું ત્રિપુંડ, ત્રિપુંડ એ ઉર્ધ્વ તિલક વૈષ્ણવનું અને આડું હોરિઝોન્ટલ એ શૈવોનું ત્રિપુંડ થાય. વચ્ચે શિવજીનું ત્રીજું લોચન હોય, કપાળ, ચાંદલો, અને પછી પુષ્પ, બિલ્વપત્ર, પુષ્પમાળા ઇત્યાદિ. અને એ બધું થઈ જાય પછી અબિરંચ ગુલાલંચ ચુવા ચંદનમેવ ચ અહિરિવ ભોગૈઃ પરજેતિ બાહુંજાયા પરિબાધમાનઃ હસ્તગ્નો વિશ્વાવયુનાનિ વિદ્વાન પુમાન પુમા કુસં પરિપાતુ વિશ્વતઃ. શ્રીખંડમ અવિરંચ ગુલાલંચ ચુવા ચંદનમેવ ચ નાનાવિધિ પ્રકારેણ પૂજ્યતાં પરમેશ્વર. ભગવાન સાંબ સદા ભગવતે સાંબ સદા શિવાય નમઃ. સૌભાગ્ય દ્રવ્યાણી સમર્પયામિ. અબિલ ગુલાલ બધું છાડી દેજો ભાઈ. હવે ધૂપ કરો. એની બોલવાની સ્ટાઇલે બદલાઈ જાય. ગીતમાં ને મંત્ર બોલતા હોય. બ્રાહ્મણના હરેક શબ્દ, એક એક વચન મંત્રાત્મક હોય. ત્યાં ધૂરસી ધૂર્વધૂર્વંતમ કરીને પાછો ધૂપ આપે. દીવો પ્રગટ કરો ભાઈ. ત્યાં દીવો દેખાડજો. ભગવાન શિવજીની આગળ મૂકજો. બરાબર એવી રીતે બેઠા હોય પછી ભોળાનાથ માટે નૈવેદ્ય આવે. થાળ લાવો, થાળ. દરેક પરંપરામાં પાછા થાળના પદો. સ્વામિનારાયણ પરંપરામાં જમો થાળ જીવન જામવા, જમો થાળ જીવન જામવા, ધૂમું કર ચરણ કરો ત્યારી, જમો नाव्यासेदन्दर्शकोशीर्ष्णोद्योः समवर्तता पद्भ्यां भूमृजशः श्रोत्रा तथा लोकाम् अकल्पयन् अन्नं चतुर्विधं स्वादोरसै षड्भिः समन्वितं भक्ष्यभोज्यसमायुक्तं नैवेद्यं प्रतिगृह्यताम्. एમાં બિલ્વપત્ર પધરાવજો ભાઈ. જલેન સંપ્રોક્ષ્ય ધેન્વયામૃતિકૃત્ય મોઢા આડો ડાબો હાથ રખાડીને જમણે હાથે જમાડજો ભગવાનને. ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, સમાનાય સ્વાહા. એક આચમની પાણી ભરીને છોડી દેજો. મધ્યે મધ્યે અમૃતપાનીમ સમર્પયામિ. ક્ષણમ વિરમ્ય ભુક્તવંતમ ભગવંતમ ધ્યાયેત. પુનઃ વળી પાછા તાણ કરજો ભગવાનને. વળી પાછા જમાડજો. પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, સમાનાય સ્વાહા. ચાર આચમની પાણી મૂકી દેજો ભાઈ. પૂર્વાભૂષાનમ સમર્પયામિ, ઉત્તરાભૂષાનમ સમર્પયામિ, હસ્તમુખ પ્રક્ષાલનમ સમર્પયામિ, મુખાંબુજે આચમનીમ સમર્પયામિ. ભગવાન શંકરના ઉપર જરાક આમ ચંદનના છાંટા ઉડાડી દેજો. કરોદ્વર્તનાર્થે ગંધમ સમર્પયામિ. યજમાને કરતા જાય પણ કોઈ દી ગોરદાદાને પૂછે નહીં, હું કામ પાછા ચંદનના છાંટા ઉડાડવાના?
આ પૂર્વાપોષાનમ શું છે, ઉત્તરાપોષાનમ શું છે? ક્યારેક જાણવાની જિજ્ઞાસા કરવી જોઈએ. આજુબાજુ જે પીરહવાના અને જે કંઈ પેલા બધા વાસણ હોય ને, जिसमें से परोसा जा रहा था, तो उसको थोड़ा दूर किया जाए अब और उसको ढांक दिया जाए, जिससे कि जब हाथ धो तो छींटे उस पर ना पड़े. एठा जूठाનું ભાન હોવું જોઈએ તો छींटे उस पर ना पड़े, सब जूठा ना. પછી હાથ ધોવાના, પછી મુખ પ્રક્ષાલનમ સમર્પયામિ, પછી મુખ્ય આચમની. હાથ ધોયા, મોઢું ધોયું, પછી થોડું પાણી પીવાય, પાછો આખો ગ્લાસ ભરીને પાણી ના પી લેવાય. भोजनांते विषम वारी, भोजन के अंत में बहुत ज्यादा पानी पीना वो विष का काम करता है. आध पौना घंटा जाने दो, उसके बाद फिर पानी पियो, नहीं तो पाचक रस जो है वो मंद हो जाते हैं, तो उससे पाचन क्रिया जो है वो डिस्टर्ब होती है. तो थोड़ा आचमन कर लिया और फिर जब जल पी लिया तो फिर कहते करोद्वर्तनार्थे गंधम समर्पयामि. अब आप जब भोजन कर लेते हो तो उसके बाद हाथ धो लेते हो, फिर भी हाथ में थोड़ी वो अन्न की बास रहती है. एमाय जो रातना रोटला डूंगळीનું શાક ખાધું હોય, ગામડાવાળા સવાર સુધી ગંધાતો હોય હાથ, तो अन्न की बास थोड़ी रह जाती. इसलिए उद्वर्तन, कर उद्वर्तन अर्थे चंदन, એટલે ઓલી વાસ વહી જાય ને સુગંધ આવે. फिर मुखवासार्थे एला लवंगादीनी पूगी फल तांबुल इत्यादि दिया जाता है. उसके बाद फल दिया जाता है. તમે જુઓ, जम्या પછી फ्रूट लेवाय. ये जो 16 उपचार से पूजा होती है भगवान शंकर की या जिस किसी भी देव की, षोडशोपचार पूजा, तो उसमें बिल्कुल अपने घर आए हुए अतिथि को जिस तरह से आप संभालते हैं, बस वही क्रम है. इसमें कोई आमा अघरू नहीं. बस घेर आवेला मेहमान ने जे रीते संभाळाय बस ई समजी ल्यो એટલે આ સમજાઈ જાય. षोडशोपचार पूजाનો સ્નાન કરાવ્યા પછી અભિષેક કેમ? તો કે નાયા પછી જરા શરીર હરખું પલાળ્યું, એ પછી શાવર બાથ લેવાય. એ અભિષેક છે, એ શાવર છે. ભોળાનાથને ગમે, અને ભોળોનાથ એટલે ભીનો દેવ. ભોળિયાનાથ જેવો ભીનો ભીનો દેવ તમને બીજો નહીં મળે. એના ઉપર જલની ધારા અખંડ થયા કરે. ભીનો દેવ છે. ભોળાનાથની ભક્તિ કરે ને ભીના ભીના રહે, અને ભીના ભીના રહે ને તો આવા તડકામાં એને વાંધો ન આવે. અંદરથી ભીના ભીના. આવા તડકા એટલે સંસારના જે તાપ પડતા હોય એમાં એને વાંધો ના આવે, કારણ કે ભીના ભીના દેવની આરાધના કરે છે, અને તેથી પોતે ભાવથી ભીંજાયેલો છે. સંસારના જેટલા તાપ હોય, સંતાપ હોય, જે જે તકલીફો આવે એ બધાને સહી લે. મારો ભોળોનાથ બધું સારું કરશે, આવો વિશ્વાસ હોય. નીકળી જાય તકલીફોમાંથી બહાર. तो भगवान विष्णु एक एक कमल के द्वारा, स्वर्ण कमल के द्वारा अर्चना कर रहे हैं. पंचाक्षर मंत्र के साथ साथ एक एक स्वर्ण कमल अर्पित कर रहे हैं. नित्य प्रति इस प्रकार संकल्प पूर्वक पूजा होती है. एक बार भगवान शिव जी ने विष्णु के प्रेम को, वो तो जानते ही हैं, अंतर्यामी है शंकर जी. विष्णु का प्रेम कैसा है, उनकी निष्ठा कैसी है, वो शंकर जी तो जानती ही हैं. लेकिन दुनिया को जनाने के लिए
दुनिया को समझाने के लिए, दुनिया को पता चले कि एक शैव की निष्ठा कैसी होती है। भगवान शिव ने एक हरकत की। नित्य नियमानुसार आज भी 1000 स्वर्ण कमल ला करके शिवार्चन के लिए उनको सिद्ध करके और बैठे हैं बगल में रख करके, संकल्प पूर्वक पूजन प्रारंभ किया विष्णु ने शिव जी का। और जब सहस्र कमलार्चन से पूजा करने लगे, एक एक मंत्र के द्वारा पंचाक्षर मंत्र का उच्चारण करते हुए जब शिव जी को एक एक कमल समर्पित करने लगे, ओम नमः शिवाय, 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 ओम नमः शिवाय। अर्चन करते 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 999 हुए। एक कमल गुम, कम पड़ गया। अब विष्णु ने सोचा कि मैंने सहस्र कमल से अर्चना का संकल्प किया है और मैं बिल्कुल 1000 कमल लेकर के ही बैठा था, और ये कमल कैसे कम पड़ गया। अब संकल्प के अनुसार यदि पूजा नहीं होती है तो दोष लगता है, और संकल्प के अनुसार पूजा जब तक पूर्ण न हो जाए उठ नहीं सकते। એટલે પૂજા એકલા ન કરવી, બધા ભેગા થઈને કરવી બને ત્યાં સુધી। એટલે આમે અભિમાન ન આવે, મેં કરી એવું ન રહે। અમે શિવ પૂજન રાખ્યું હતું અને અમે બધા ભેગા થઈને શિવ પૂજન, એટલે હું બેઠા બેઠા ક્યાં ઘટતું, એટલે ભાઈ બોલો એ ભાઈ ઘીનો દીવો લાવજે, એટલે અગરબત્તી લાવજે, એ કેળા છે કેળા સુધારો। ગોરદાદા બોલતા જાય ને જજમાન બેઠા બેઠા પાછા હુકમ છોડતા જાય। એટલે અમે જો કરતા હોય ને તો બીજા બધા જરા ધોડા ધોડી કરે। अब किस तरह से 1000वां कमल समर्पित करूं, उठ सकते नहीं। संकल्प के अनुसार पूजा को पूर्ण करना है। विष्णु ने सोचा 1000वां कमल कैसे समर्पित करूं भोलेनाथ को। मेरे भक्त कहते हैं हस्त कमल, प्रभु आपके हाथ कमल के समान है, आपके चरण कमल के समान, आपके नेत्र कमल के समान। नव कंज लोचन कंज मुख कर कंज पद कंजारुणम श्री रामचंद्र कृपालु भज मन हरन भव भयदारुणम। नव कंज लोचन कंज मुख कर कंज पद कंजारुणम श्री राम श्री राम श्री राम श्री राम श्री राम श्री राम श्री राम
तो मैं एक પદકંજ સમર્પિત કર દઉં, પણ તો પછી એક પગે લંગડો થવાય અને રોજ પછી જાવું સરોવર સુધી કમળ લાવવા, એ બધું ના થઈ શકે. તો એક હસ્તકમલ આપી દઉં 1000માં કમળના રૂપે. પણ વિચાર કર્યો કે જો ઠૂંઠો થઈ જાઉં તો પગે ચાલીને સરોવર સુધી જાઉં, એક હાથે કમળ ખેંચીને લાવું, પણ પછી એની દાંડલીથી એને અલગ કરીને શિવ અર્ચના માટે એને સિદ્ધ કરવાનું એ ન બની શકે. પગે બે જોઈએ, હાથે બે જોઈએ. શું કરું? 1000મું કમળ કેવી રીતે અર્પણ કરું? વિષ્ણુએ વિચાર કર્યો. મારા ભક્તો કહે છે પ્રભુ આપના નેત્ર કમલ છે, મારે 2 નેત્ર છે, તો એમાંથી એક નેત્ર કમલ જો સમર્પિત કરી દઉં તો વાંધો નહીં આવે, કારણ કે બીજી આંખથી દેખાશે. નિષ્ઠાવાળા ભગવાન વિષ્ણુએ પોતાને હાથે નેત્ર કમલ કાઢી અને 1000માં કમળ રૂપે શંકરજીને અર્પિત કરી દીધું અને પોતાની પૂજા સંકલ્પ અનુસાર પૂર્ણ કરી. આ નિષ્ઠા માટે જ હરિસ્તે સાહસ્રમ કમલવલિમોદાય પદયોર્યદેકોને તસ્મિન નિજમુદહરન नेत्र कमलम. अपने हाथ से उस 1000वें कमल के रूप में अपना नेत्र कमल समर्पित कर दिया भगवान भोलेनाथ को. आन शंकर जी एकदम प्रसन्न थया, प्रगट थया. जय हो विष्णु, आपके समान शैव संसार में दूसरा कोई नहीं. तो शिवजीનું પૂજન કેવી રીતે કરાય, શિવજીની આરાધના કેવી રીતે કરાય, એ વિષ્ણુ શીખવાડે છે. અને વિષ્ણુનું આરાધન કેવી રીતે કરાય એ શિવ શીખવાડે છે. તો શિવ સમાન વૈષ્ણવ કોઈ નથી અને વિષ્ણુ સમાન શૈવ કોઈ નથી. આ બંનેની વચ્ચેનો જે એક સેતુ છે શૈવો અને વૈષ્ણવોની વચ્ચે, આ સેતુ જ્યાં નિર્માણ થાય, રામેશ્વર ત્યાં હોય છે. સેતુ બંધેતુ રામેશ્વર. એવા ભગવાન રામેશ્વરની આરાધના અર્ચના કરતા આપણે અત્યારના આ સત્રને વિરામ આપીએ. પહેલા નિરંજનભાઈ आ करके थोड़ी देर कुछ आप शिव संबंधित पद का कीर्तन प्रस्तुत करेंगे और पछी आपणे आ सत्र ने विराम आपीशु. हम सब लोग इस दिव्य कीर्तन का आप सब रातना तो लाभ लीधो ज हशे, पण हवे अहींया भेगा भेगा एकदम समूह में मने मळे भगवान शिव की अर्चना करेंगे. हर हर महादेव. तमे भक्तो न दुख हरनारा, शुभ सोनु सदा करनारा. हूँ तो मंदमती तमारी अकड़ गति, कष्ट कापो दया करी शिव दर्शन आपो. शंभो शरणे पड़ी मागू घड़ी रे घड़ी, कष्ट कापो दया भस्म श्मशाननी चोड़ी, संगे राखो सना भूत टोड़ी. भाले चंद
અમૃત આપો દયા કરી શિવ દર્શન આપો સંભો ભક્તિ આપો દયા
बोलिए रामचंद्र भगवान की जय। पवन सुत हनुमान की जय। रामेश्वर महादेव की जय। सद्गुरु देव की जय। ओम नमः पार्वती पतये। हर हर महादेव हर। बोलिए रामेश्वर महादेव की जय। जगत बीज, जगत कारण भगवान शिव ज्योतिर्लिंग के स्वरूप में जहाँ स्वयं मर्यादा पुरुषोत्तम भगवान रामभद्र के कर कमलों से प्रतिष्ठित और पूजित हैं, ऐसी सेतुबंध की सरमणीय भूमि में भगवान रामेश्वर के सानिध्य में बैठकर हम सभी विभिन्न ग्रंथों के माध्यम से शिव चरित्र का दर्शन कर रहे हैं और सेतुबंध के निकट स्थित हैं महादेव जी। इसलिए हम सेतु वाली बात, जोड़ने वाली बात उसको महत्व देते हुए प्रातःकालीन प्रवचन में कुछ चर्चा किए। भगवान राम जब यहां पर शंकर जी के निष्कल स्वरूप की पूजा करते हैं और निष्कल स्वरूप की यानी भगवान शिव की लिंग स्वरूप में पूजा, उसको श्रेष्ठ माना गया है शिव पुराण में। शिवलिंग, उसमें पुरुष प्रकृति दोनों का मिलन है। हमारे यहां जो शिवालय बनाया जाता है तो उसमें गर्भगृह में वेदिका पहले से स्थापित करी जाती है और प्रतिष्ठा विधि में शिवलिंग को शिखर के ऊपर से वहां जगह रखी जाती है, वहां से अवतरित किया जाता है, उतारा जाता है और फिर वेदिका में स्थापित किया जाता है। फिर प्रतिष्ठा विधि संपन्न होती है। तो पुण्यशाળી સુકૃત કરનારા એટલે હારા કામ કરનારા, પુણ્ય કર્મ કરનારાઓના જીવનમાં જે લક્ષ્મી બની અને રહે છે અને જેને ત્યાં લક્ષ્મી છે ને ઈ જ શ્રીમંત, બાકી તો બધા ધનવાન પૈસાવાળા। અને શ્રી કોને કહેવાય? જે વિષ્ણુને વરે, જેની લક્ષ્મી ભગવત કાર્યમાં વપરાય અને હાચે માર્ગે આવ્યું હોય ને ઈ જ હારે માર્ગે જાય। खोटे रस्ते आयु होय तो ये खोटे मार्गे ज खर्चावानो, खोटा काम ज करा।
તો એ જ અલક્ષ્મી કહેવાય. અલક્ષ્મી હિ પાપાત્મનામ કૃતધિયામ હૃદયેષુ બુદ્ધિ શ્રદ્ધા સતામ કુલજન પ્રભવસ્ય લજ્જામ તામ ત્વામ નતાસ્મ. દેવતાઓ કહે છે, હે માँ हम तुमको प्रणाम करते. विश्वम परिपालय. भगवती इस विश्व की रक्षा करो मां. आहा, देवी भागवत क्या मार्कंडेय पुराण अंतर्गत सप्तशती એ 700 શ્લોકો વાળી છે, એટલા માટે સપ્તશતી. ચંડીપાઠ કરાવે ને. ગીતા પણ સપ્તશતી છે. ભગવદ્ ગીતા 700 શ્લોકો છે. જેને તમે ચંડીપાઠ કહો છો એ સપ્તશતી 700 શ્લોકો છે. પ્રથમ ચરિત્ર, મધ્યમ ચરિત્ર, ઉત્તર ચરિત્ર, 3 ચરિત્રો છે. અને મહાકાલી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી પ્રીત્યર્થે એનો પાઠ થતો હોય છે. અને આ શક્તિના 3 સ્વરૂપો મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી, એનો અર્થ દ્રવ્ય શક્તિ, ક્રિયાશક્તિ, દ્રવ્ય શક્તિ અને જ્ઞાન શક્તિ. મહાકાલી ક્રિયાશક્તિનું રૂપ, મહાલક્ષ્મી દ્રવ્ય શક્તિનું રૂપ અને મહાસરસ્વતી એ જ્ઞાન શક્તિનું રૂપ. આ 3 શક્તિ છે. 3 શક્તિ છે એમ કેવું ખોટું છે. શક્તિના આ 3 સ્વરૂપો છે. શક્તિ એક જ. શક્તિના આ 3 સ્વરૂપો છે. મહાકાલી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી. ક્રિયાશક્તિ, દ્રવ્ય શક્તિ, જ્ઞાન શક્તિ. આ શરીર છે ને એ શક્તિ પરાંબા ભગવતીનું રૂપ છે. ये द्रव्य शक्ति. या तो मैं भोजन करने बैठता हूं तो जो अन्न है वो शक्ति का रूप है, परांबा भगवती द्रव्य शक्ति. भागवत में एक शब्द है तनुश्री. श्री नो एक अर्थ संपत्ति थाय. आ शरीर है ने संपत्ति. श्री नो बीजो अर्थ शोभा. तनुश्री एटले शरीरनी शोभा, शरीरનું સૌંદર્ય. તનુશ્રી ઘણી દીકરીઓના નામે હોય છે. તનુશ્રી, જયશ્રી, તનુશ્રી. શરીર સંપત્તિ છે. એ સંપત્તિને જેમ તેમ જીવીને અને વિષય વ્યાસંગી બનીને વેડફી નાખે એ મૂર્ખો. આ સંપત્તિને ગમે તેમ વેડફવા માટે નથી. ગોસ્વામી તુલસીદાસજી વાત રામચરિતમાનસમાં આ શબ્દોમાં કરી. बड़े भाग मानुष तन पावा, बड़े भाग मानुष तन पावा, सुर दुर्लभ सब ग्रंथ I
स्वर्ग स्वल्प अंत दुखदाई। स्वर्ग स्वल्प अंत दुखदाई। इस शरीर का फल विषय भोग नहीं है, क्योंकि मानव शरीर सबसे श्रेष्ठ है। विषय भोग ही इसका फल, इसका हेतु होता तो वो तो अन्य शरीरों में भी उपलब्ध है। ई सुविधा तो ई બધા શરીરોમાં છે। દરેક મોબાઈલ ફોનના સોફ્ટવેરના અમુક જે પેલા હોય ને એ ખરખા જ હોય। દરેકમાં ફોન બુક આવે, કોન્ટેક્ટ એના માટેની બુક આવે, પછી કરવા માટે લીલું બટન જ દબાવવાનું હોય, બંધ કરવું હોય તો લાલ બટન જ દબાવવાનું હોય। અમુક અમુક વસ્તુ કોમન હોય ને, એમ દરેક શરીરમાં અમુક વસ્તુ કોમન છે। વિષય ભોગ માટેની વાત બધા શરીરોમાં કોમન છે, તો બીજા શરીરોમાં છે। વિષય ભોગમાં જે સુખ મનુષ્યને મળે છે એ જ કૂતરા બલાડાને મળે, એમાં કંઈ ફેર નથી। પણ ભજન માટેનો જે આનંદ છે એ બીજી યોનિઓમાં નથી। પંચકોશ છે માનવ શરીરમાં। अन्नमय, प्राणमय, मनोमय, विज्ञानमय और आनंदमय कोश, पंचकोश। अन्नमय कोश छे एने कारणे आपणुं फिजिकल एक्जिस्टन्स छे, भौतिक अस्तित्व छे। आ शरीर अन्नथी बनेલું છે અને એટલા માટે જ ઉપનિષદો કહે છે અન્નમ બ્રહ્મેતિ વ્યજાનાત અન્નેનૈવ ઈમાનિ ભૂતાનિ જાયન્તે અન્નેનૈવ જાતાનિ જીવન્તિ। अन्नं प्रयन्त्यपि संविशन्ति अन्नं ब्रह्म अन्नं ब्रह्मेति व्यजानात् अन्नं न निन्द्यात् एतद्व्रतम्। सुंदर सूत्र। इस अन्न से ही प्राणियों की उत्पत्ति होती है, अन्न से ही पैदा हुए सभी प्राणी जीते हैं और अंत में अन्न में ही मिल जाते, क्योंकि मिट्टी है, मिट्टी में मिल जाते, फिर मिट्टी से अन्न पैदा होता है, चक्र चलता रहता है। इसलिए अन्न ब्रह्म है। तो अन्नमय कोश के चलते हमारा फिजिकल एग्जिस्टेंस है, भौतिक अस्तित्व है। दूसरा प्राणमय कोश, उसमें प्राण है, इसका भी फिजिकल एग्जिस्टेंस है, इसमें प्राण नहीं है। शरीर का भी फिजिकल एग्जिस्टेंस है, इसमें प्राण है, प्राणमय कोश। जो भी सजीव हैं प्राणमय कोश से युक्त। तीसरा मनोमय कोश, इसलिए सुख दुख का अनुभव होता है। वनस्पति में भी प्राण है, ऐसा इस देश के वैज्ञानिक ने सिद्ध किया। जगदीश चंद्र बोस। मनोमय कोश, उससे सुख दुख की अनुभूति होती है।
ये 3 कोश है, लेकिन फिर चौथा कोश है। अन्य सब प्राणियों में ज़्यादा से ज़्यादा ये 3 है। मनुष्य शरीर की विशेषता क्यों है कि साधारण फोन नहीं है, स्मार्टफोन है ये। क्यों स्मार्टफोन है? क्योंकि उसमें 2 कोश ज़्यादा है, विज्ञानमय कोश और आनंदमय कोश। स्मार्टफोन में बहुत सारे फीचर्स होते हैं, પછી બધાને બધા વાપરતા ન આવડે ને હાથમાં સ્માર્ટફોન। ઘણીવાર એમ લાગે કે સ્માર્ટફોન આપણા હાથમાં છે, પણ આપણે બેવકૂફ છીએ। સ્માર્ટફોન વાપરવા જેટલા સ્માર્ટ આપણે હોતા નથી ઘણીવાર, કારણ કે આની અંદર જેટલા ફીચર્સ છે એ બધાને આપણને કંઈ ખબર ન હોય કેમ વાપરવું। પછી હોય સ્માર્ટફોન ને બાપા એના છોકરા સ્માર્ટ હોય, બટ આ જરા જોઈ દે ને આમાં કેમ આને કરવાનું, તો એ છોકરા સ્માર્ટ હોય, એ પાછા કે લાવો દાદા આ છે ને આમ કરાય। તામાં બેટા ઓલી મુખ ચોપડી આવે ફેસબુક કે આવે ને બાપા તમારે આવવું છે ફેસબુક ઉપર, કરી દઉં ના। સોશિયલ સાઇટ હોય ને ફેસબુક ઉપર હોય તો પછી આમ એમાં કોકને બધાને મોઢા જોયા વગર રામ રામ થાય ને। શું હવે તો ઓલી એક બેન 3 દી કામવાળી બેન ના આવી ને એટલે પછી ચોથે દી દેખાણી, ત્યારે ઘરની માલકણ ખીજાણી કે આ કાંઈ રીત છે તારી, 3 દી સુધી દેખાણી નહીં, આવી રીતે કામ થતા હશે, કીધા વગરની વહી ગઈ। એ કે ફેસબુક ઉપર કીધેલું તો ખરું મેં, મારી અપડેટ ન જોઈ તમે, એમાં હું શું કરું? બોલો, એ તે ફેસબુક ઉપર હવે એને અપડેટ કરીને પોતાનું સ્ટેટસ જણાવ્યા કરે। ઇન રામેશ્વર બ્યુટીફુલ વેધર, એન્જોઈંગ હિયર, આવું બધું લખતા હશે ને ફેસબુક ઉપર। હું નથી એટલે આમ અમારા બીજા આવડા બધા એને હેન્ડલ કર્યા કરે છે, એ હેન્ડલ કર્યા કરે છે એના ઉપરથી ખબર પડી ટ્વિટરમાં હેન્ડલ હોય છે। આપણે મને હવે તો ધીમે ધીમે આ બધા હું શીખું છું, આ બધા શબ્દો આવે। તમારું હેન્ડલ હું હવે આ સારું થયું આપણને ખબર પડી, નહીં તો કોઈક પૂછે ને આપણને હે તો આપણે તો બોઘા જેવા લાગીએ કે તમને ખબર નથી હેન્ડલ શું છે। જેમ ઈમેલની આઈડી હોય એમ ટ્વિટરનું હેન્ડલ નામ હોય। વાહ, પછી ટ્વીટ કરવાનું એના ઉપર। ટ્વિટર ઓલું પંક્ષી છે ને એ જે આમ એનો કલર હોય ને ટ્વિટર, તો ઘણું બધું છે। તો સ્માર્ટફોન, માનવ શરીર સ્માર્ટફોન જેવો તેવો નહીં। विज्ञानमय कोश और आनंदमय कोश 2 विशेष रूप से है मानव शरीर में। અને એટલા માટે કાંઈ ખાઈને એને ગમે ને ભાવે ને એટલે પૂછે આ શું છે, તો કે પિઝા કહેવાય। બેટા પિઝા એટલે હું? બાપા ઘઉંનો રોટલો ને માથે મસાલો, ન્યા માખણ ચોપડે ઉપર ચીઝ વીઝ લગાવ્યું હોય, મેકઅપ કર્યો હોય ને હણગાર્યો હોય। કેમ બહેનો નથી લગાડીને આવતી? ઓલું ઘણા ઠેકાણે રાતના તમે જાઓ ને અચાનક ને જો એ પછી મળી જાય ને તો આપણને બીક લાગે, ભાઈ બાપા આવું થયું, ત્યાં થોડું ઓ આ તો એમના ઘરવાળા છે, ઓલું ચોપડીને બેઠા છે। હું ફેશિયલ, હા શું કે કેટલા કલાક રાખવાનું? એનાથી ફેસ ગ્લો થાય, એમ કે ચમકે। તું આવી તે દીની ચમકે છે। એક બેન બ્રાહ્મણ પાસે ગઈ અને કે મહારાજ
મારા પતિના લાંબા આયુષ્ય માટે હું કયું વ્રત રાખું? તો કે મૌન વ્રત. એનાથી તમારા પતિનું આયુષ્ય વધશે. મૌન વ્રત રાખો બેન. તો એને ખબર છે કે આ પીઝા છે એ કેવી રીતે બને, એની રેસીપી જાણે. વિજ્ઞાનમય કોષ અને પાંચમો આનંદમય કોષ. બીજા બધા પ્રાણીઓની પાસે સુખ દુઃખની અનુભૂતિ છે, પણ બ્રહ્માનંદ એ કોઈની પાસે નથી. ભજનાનંદ એ કોઈની પાસે. કૂતરો આવે ને, કૂતરો અહીંયા કથામાં અને બેસી જાય, આપણે બેહવા નથી દેતા એને. બાકી મારે તો પહેલી વહેલી કથા જ કૂતરાએ સાંભળેલી અને એની સદગતિ મેં ઘણીવાર આ મારી પહેલી વહેલી કથાનો અનુભવ કયો છે. બડા અદ્ભુત થા. અને જે રીતે એ કૂતરાના શરીરમાં જે જીવ હોય એની જે રીતે સદગતિ થઈ, એટલી શ્રદ્ધા દ્રઢ થઈ ગઈ પહેલી કથાથી કે આ કથા ભાગવતી કથા ખરેખર જે રીતે જીવને મુક્ત કરે. આપણે હાવ નિરાતવા છીએ. અહીંયા કહી દઉં તમને બધાને ઘણા ન ખબર હોય કથા તો હાલો પાછી માંડું. મારી ઉંમર હશે લગભગ 18 વર્ષની. એ પહેલાં આમ સ્વતંત્ર રીતે આખી ભાગવત કરી નહોતી. કાકાની સાથે જતો ને વચ્ચે વચ્ચે કલાક 1.5 કલાક વ્યાસપીઠ ઉપર બેસતો. પછી મારા નાનીમાં અને બધા બહેનો મળીને કૃષ્ણ ભજન મહિલા ભજન મંડળ ચલાવે. હવે એ બધી બહેનોને એકવાર ભાગવત સપ્તાહ બેહાડવાનું મન થયું. અને અમારે મામાને ત્યાં જ્યારે ભાગવત સપ્તાહ હતી ને, એટલે અમારા જ્ઞાતિના અને અમારા કુલગોર એ કથા વાંચતા હતા, દુર્લભજી બાપા, અને હું પાઠમાં બેઠેલો. અને ભાણેજ એટલે હો બ્રાહ્મણ બરાબર કહેવાય એવું આપણે ત્યાં માને. એટલે મને પાઠમાં બેસાડ્યો હતો. હું પાઠ કરતો હતો. હું પાઠશાળામાં ભણેલો ને એટલે. અને પછી દુર્લભજી દાદા મને વચ્ચે વચ્ચે કથામાં બેસાડે, દરરોજ 1-8 કલાક હું કથા કરું. હવે ભજન મંડળવાળા જેટલા બહેનો આવ્યા હતા એ બધા બહેનોએ કલાક મને ત્યાં સાંભળેલો. કારણ કે એ કથામાં આપણે ઘેર કથા હોય એટલે આપણા ભજન મંડળવાળા જેટલા મેમ્બર હોય બધાને નોતરું આપીએ ને આપણે. તો બધા બહેનો આવેલા અને દરરોજ. એટલે એમાંથી જ્યારે ભજન મંડળ મહિલા મંડળે કથા બેહાડવાની વાત કરી, એટલે કોની પાસે વંચાવશું? એટલે નાની માને કહ્યું કે આ તમારો ભાણેજ ન વાંચે? એટલે નાની માએ મને પૂછ્યું કે બેટા તું વાંચે ભાગવત? મેં કીધું સાવ સ્વતંત્ર રીતે કરી નથી ક્યારેક. આવી રીતે કલાક 1.5 કલાક કાકા બેસાડે, દુર્લભ બાપા બેસાડે. તું આખી વાંચી શકીશ? અમારે તને વ્યાસપીઠે બેહાડવો. બધું ભલે. આવેલી તકને કોઈ દી ખોવાની નહીં. તક આવે છે ને એ રૂપે પરમાત્માનું વરદાન આવે છે. ઈશ્વરનું વરદાન તમારી પાસે આવે. માણસને તક વધાવતા આવડી જાય ને તો એ પાછો ના પડે. વિચાર કરીને કહું તો પછી વિચારમાં જ રહી જાય. તક ટકોરા મારતી રહી દરવાજે અને આપણે વિચારમાં રહી જઈએ. એટલે ઈશ્વરને ધક્કો મારવો હશે એટલે પહેલી વહેલી હા નાનીમાં હું કરું. ગુરુદેવની કૃપા છે, થઈ શકશે, વાંધો નહીં. અને પહેલી વહેલી ભાગવત કથા માટે વ્યાસ રૂપે કંકોત્રીમાં નામ આવ્યું રમેશભાઈ વ્રજલાલ ઓઝા દેવકાવાળા. આવું પાછું ત્યારે પાછું આવું લખતા ક્યાં ગામના દેવકાવાળા. આવું ઘણા વર્ષો સુધી કંકોત્રીમાં આવેલું હતું મારે દેવકાવાળા. પછી મુંબઈમાં ચિંચપોકલી છે ને પરુ, એ વિસ્તારમાં કથા. કચ્છી લુવાણા વાડી
અને એમાં સાવ નીચલા મધ્યમ વર્ગના લોકો પતરાવાળા મકાનમાં રહે. ત્યાં સામે એક નાનકડું શિવાલય અને વચ્ચે અબડું ફળિયું. આ સ્ટેજને આ બાજુનો ભાગ, આ બાજુનો ભાગ, અબડું ફળિયું. એમાં બાંધ્યો માંડવો. સ્ટેજ બેજ કાંઈ નહીં, સીધી પરબારી, હેઠે બધું પાથરીને વ્યાસપીઠેની માથે એમાં જતું ને 4 પાયાવાળી, પછી 4 પાયા પાછું એટલે કેળના સ્તંભ બાંધે, પછી ઉપર પાછો ચાકડો નાખે, ગાડલો મૂકે, વાહે ગાદી મૂકે, જેનો ઉપયોગ થવાનો ન હોય પણ મૂકવી પડે. જો આઘું જ રહે થોડું, પછી તો બહુ થાકીએ તો વળી આમ લોકોને એમ થાય કે એવડો મોટો તકિયો છે, જલસા છે, ઓડે ક્યાં વાહો પણ. એટલે ન અડાડવું એવું કઈ વિધિ નથી, પણ હવે કથા કરતા કરતા આમ માય કાર્ય વધારે નાતો એની સમીપ જાજા અહીંયા વચ્ચે વચ્ચે આમ ક્યાંક ટેકો મળી જાય. ઠીક. ભાગવતની શોભાયાત્રા પહેલે દિવસે નીકળી. આપણે હાલતા હાલતા ધોતિયું પહેરી, જબ્બો પહેરી, અને પાઠશાળામાં ભણતા એટલે ધોતિયું આવડતું, ત્યાં ધોતિયું જ પહેરતા હતા. નહીં તો એમાંય કોકને પાછા બોલાવવા પડે પહેરવા માટે, પછી બીક બહુ રહે પાછી, એવું ધોતિયું પહેર્યું હોય એમાં બીક બહુ રહે. હરખું આવડતું હતું, પાઠશાળામાં શીખવાડેલું ને એટલે. સાંદીપની ના જો નનકુડા નનકુડા, પહેલું વર્ષ ખાલી લાગે, બીજે વર્ષે પછી તમે એને ધોત્ય લટકાઈ જાઓ, એ આંટી ન છૂટે. પગપાળા ચાલતા ચાલતા ભાગવતની શોભાયાત્રાની સાથે સાથે એમાં એક કૂતર્યું ક્યાંકથી, હવે કૂતરાનો પ્રવેશ થાય છે કથામાં, જેને માટેથી આખી આ કથા ઉપાડી. એ ક્યાંકથી ચાલતું ચાલતું સાથે શોભાયાત્રામાં જોડાઈ ગયું. ભસતા કૂતરાય પછી ઘણીવાર શોભાયાત્રામાં જોડાઈ જાય. બને તમે બસ ભગવાનને માથે રાખીને હાલ્યા કરો તો જે ભસતા હોય શરૂઆતમાં એ પછી સાથે જોડાઈ જાય. આપણે કોઈના પ્રત્યે દુર્ભાવના નહીં રાખવાની. બાકી ભસતા હોય ને હડ હડ કરીને એની વાહે હડિયું કાઢવામાં રહીએ ને તો શોભાયાત્રા એક કોર રહે અને આપણે આપણા લક્ષ્ય ઉપર ન પહોંચીએ. એટલે આપણે આપણા લક્ષ્ય સુધી પહોંચવા ધ્યાન રાખવાનું. એ ભસતા હોય તો આમ જરા કરીએ એની સામે ને આપણે ચાલુ જ રહેવાનું. શેરી વળાવી સજ કરું ઘરે આવું. કૂતરું જોડાઈ ગયું તો લોકો ચારે બાજુ ઊભા હતા, પોથીની પૂજા થતી હતી. ઓલું કૂતર્યું આવી અને નીચે બેહી ગયું. હવે આવડા બધા અંદર થાળીઓ લેવા જાય ને ઓલા ફૂલ ઓલા હાર ક્યાં ગયા તો બરોબર આપું. હવે એમ લેવા જતા ખબર પડી કૂતરું એમ હડ. બે ત્રણ વાર હેડ હેડ કર્યું પણ કૂતરું નીકળ્યું નહીં. પહેલી કથાની ઘટેલી ઘટના કહું છું. પછી કંઈક એક જણે કંઈક લાકડી લઈને વળી, કારણ કે કાર્યમ સાધયામી વાદેહમ પાતયામી વાળી વાત હોય, ગમે એમ કરીને કાઢવું તો એકાદ બે લાકડીઓ મારી પણ કૂતરું ના હટ્યું ત્યાંથી. એ રોતું રહ્યું, ભસતું રહ્યું, ચીહું નાખતું રહ્યું, પણ અવાજ કરતું રહ્યું, ત્યાંથી ઉઠ્યું નહીં. પછી બહુ થયું ને કોક વળી આમ ટાંટીઓ પકડીને ખેંચો તો હાવ હાવ કરીને એને એમ કરડવાની છોડી દીધું. પછી બધા ભાઈ જો ભસતું ન હોય ને શાંત બેઠું હોય તો રહેવા દો, રહેવા દો. એ બેઠું રહ્યું.
પૂજા આગળ ચાલી, પોથીની પૂજા થઈ ગઈ, વ્યાસ પૂજન થઈ ગયું, આરતી થઈ ગઈ, મંગળાચરણ થયું, કથા શરૂ થઈ. કૂતરું શાંત બેઠું હતું, બધા ભૂલી ગયા કૂતરાને. 2 સત્રમાં કથા બપોરના પૂરી થઈને લોકો વિખરાણા એટલે કૂતરું ઊભું થઈને ક્યાંક વયું ગયું. સાંજના 3 વાગે પાછી કથા શરૂ થાય એ પહેલા કૂતરું આવી એની જગ્યા નહીં બદલાવાની. પાછી વળી પાછા બધા કે આ ક્યાંથી આવે, પણ પાછું આયા બહુ માથાકૂટ કરી પણ કૂતરું ના નીકળ્યું. પછી બધું બેહવા દો ને ભાઈ, સવારે કંઈ ડિસ્ટર્બ નહોતા કર્યા આપણને, ભલે બેઠું. બેઠા બેઠા એણે કથા સાંભળી. સાંજ પડી, બધા વિખરાણા, આરતી બારતી, અને કૂતરું ઊભું થઈને વયું ગયું. બીજે દી સવારે 9 વાગે કૂતરું બહુ પંચુઅલ. બીજા બધા ધીમે ધીમે મોડા આવે, પણ આ બરાબર 9 વાગ્યા પહેલા આવી અને એની જગ્યાએ. 1 દિવસ ગયો, 2 દિવસ ગયા, 3 દિવસ ગયા. હવે લોકોની કૂતરા તરફ જોવાની દ્રષ્ટિ બદલાઈ ગઈ કે કોઈક પુણ્યશાળી જીવ છે, કથા સાંભળવા આવ્યો છે. જે હડ હડ કરતા હતા એણે જ બપોરના વખતે ફરાળ કરાવે ને બ્રાહ્મણોને, વક્તાને. વક્તા હોય ત્યારે ફરાળ કરવું પડતું, કમ્પલસરી. બ્રાહ્મણોએ કરવાનું રહેતું, પાઠક બ્રાહ્મણોએ. એવું હતું. આ બાવા બિના હે તો હિન્દી બોલ્યા વિના સૂટ ક્યાં હે એના જેવું હતું. ફાવે કે ન ફાવે, પણ ગોરદાદા બપોરે ફરાળ જ કરાય. રાતે એકવાર જમવાનું મળે, બપોરે ફરાળ. તો કૂતરાને તે ઓફર કરે કે ભાઈ આ કોઈ પુણ્યશાળી જીવ છે, હાલો બપોરે એને ક્યાંક નીરો. તો કૂતરું ખાય નહીં, ન ખાય. એમ નકોરડા ઉપવાસ કરીને કૂતરાએ કથા સાંભળી. પછી તો જેવી કથા શરૂ થવાની હોય એટલે બધા કૂતરાને રસ્તો આપે. બધાને ખબર કે હમણાં આવીને એની જગ્યાએ બેસે, ત્યાં નીચે બેસી જાય. અને 4-5 દિવસ પછી તો હું પહેલાં ખાતરી કરી લઉં કે આવી ગયું ને તો શરૂ કરું. કારણ કે મારો પ્રધાન શ્રોતા એ કૂતરું હતું. બીજા બધા વહેલા મોડા થાય, આ જરાય વહેલા મોડું ન થતું એના ટાઈમે.